અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે, કેમ કે થોડાક સમય પહેલા જે બે હત્યાની ઘટનાઓ સામે આવી ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક આદેશ કરવામાં આવ્યા અને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને પોતાના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવામાં આવે, અસામાજિક તત્વોને કાબુ લેવામાં આવે તે પ્રકારના આદેશ કરવામાં આવ્યા। આ ઘટનામાં અમદાવાદ શહેરમાં થોડાક દિવસ પહેલા જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી તેમાં બે પીઆઈઓના ભોગ પણ લેવાઈ ગયા છે, એટલે કે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગામી દિવસોમાં 31 ડિસેમ્બર પણ આવવાની છે, ત્યારે આ બાબતોમાં ધ્યાનમાં રાખીને ખાસ 400 જેટલા પોલીસ કર્મચારીઓ, સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરો, 3 જેટલાની વાત હોય, ફતેવાડી વિસ્તારની વાત હોય કે સોનલ ખાતે આવેલા વિસ્તારની વાત હોય, તે તમામ જગ્યાઓ ઉપર અમદાવાદ પોલીસના 400 જેટલા પોલીસ કર્મીઓ, 3 ડીસીપી, એક જેસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। જે સર્ચ ઓપરેશનમાં કેટલાક જે શંકાસ્પદ લોકો હોય, જે અસામાજિક પ્રવૃત્તિ આચરતા હોય, તેમજ જે હિસ્ટ્રી શૂટર હોય, જે બુટલેગર હોય, તેમના ત્યાં સર્ચ ઓપરેશન કરીને ઘરની તપાસ પણ કરવામાં આવી હતી। આ મામલાને લઈને ચેકિંગ શું કામ કરવામાં આવ્યું, શું હાથ લાગ્યું છે પોલીસને ચેકિંગ દરમિયાન, તેને લઈને શું કહી રહ્યા છે જેસીપી નીરજ બળગુજર, તે સાંભળી લો। આજરોજ જુહાપુરા ફતેવાડી ડિવિઝન વિસ્તારમાં પોલીસ દ્વારા બોમ્બિંગ અને સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી। એમાં પોલીસ અધિકારી અને સ્ટાફ મળીને 400થી વધારે ગુનેગાર અત્યારે 10 ટીમો બનાવીને ચેકિંગ કરી રહ્યા છે। એમાં જે ડિસ્ટ્રિક્ટ બુટલેગર છે, ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે શંકાસ્પદ કિસ્મો છે, જેની પાસે કોઈ હથિયાર કે છરી ચપ્પા એવા કોઈ હોય એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। સર, જુહાપુરા વિસ્તારમાં એમડીનું પ્રમાણ વધારે વેચાણ છે, એમાં તમે શું કાર્યવાહી કરશો? અત્યારે પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો છે અને એવા કોઈ ડ્રગ્સ કે દારૂના જે બુટલેગર છે, શંકાસ્પદ ઇસમો છે, એની અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે અને વાંધાજનક વસ્તુ મળે તો એના વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે હાલ કેટલા બુટલેગરોને ચેકિંગ હાથ ધરવામાં આવે છે? શું માહિતી? અત્યારે 40થી વધારે જે બુટલેગરો છે એને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। सर, ये उसी का पार्ट है जो अभी पिछले दिनों हम लोगों ने शाम के 7 से सुबह 7 बजे तक का जो ड्राइव देखा चेकिंग, वाहन चेकिंग का, उसी के बाद चलते ये दूसरा चेकिंग है। આપણે છેલ્લા કેટલાક દિવસોથી આપણે રાત્રે દરમિયાન બોમ્બિંગ કરી રહ્યા છે અને અસમાના માર્ગો ઉપર રોજ બોલાવી રહ્યા છે। જે ટપોરી અને જે ગુનેગારો ગુંડાઓ છે એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ હતા સેક્ટર 1 જેસીપી નીરજ બળગુજર। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જુહાપુરા વિસ્તાર, ફતેવાડી વિસ્તાર હોય કે પછી સોનલ પાર્કના વિસ્તારોમાં ખાસ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા પોલીસ કર્મચારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી, ડીસીપી અને જેસીપી સહિતના અધિકારીઓ જોડાયા હતા અને આગામી દિવસોમાં પણ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ અમદાવાદમાં સુદૃઢ બની રહે તેમજ ગુનેગારો છે તેમના પર લગામ કસવા માટે આ પ્રકારે સર્ચ ઓપરેશન ચાલુ રહેશે અને જે કોઈ પણ આ શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।